ભાજપમાં જવા માટે ઉછળકૂદ કરતા કમલનાથ અને એમનો પુત્ર એકદમ પાછો હવે યુ ટર્ન મારી દીધો છે। નમસ્કાર દર્શક મિત્રો, 2-3 દિવસ પહેલાંનો એક પ્રસંગ તમને કદાચ યાદ હશે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે એનું જબરજસ્ત હલ્લાબોલ ચાલ્યું હતું અને જે પ્રમાણે એમ લાગતું હતું કે એમ જ લાગે કે આ કમલનાથ હવે ચોક્કસ ભાજપમાં જવાના છે, પણ ભાજપમાં જવા માટે ઉછળકૂદ કરતા કમલનાથ અને એમનો પુત્ર એકદમ પાછો હવે યુ ટર્ન મારી દીધો છે અને એ વાત પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે કે ભાઈ અમે તો રાહુલ ગાંધી અમારા નેતા છે અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પણ જોડાવાના છે। નકુલનાથે પણ હવે નક્કી કરી લીધું છે કે ભાજપમાં જવાના નથી, તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, બહુ નવાઈની વાત છે કે 3 દિવસ પહેલાં જે કમલનાથ એવું લાગતું હતું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે એની પાછળના ઘણા બધા કારણો પણ હતા, કારણ કે કમલનાથના પુત્ર નકુલનાથ કે જે કોંગ્રેસની સીટ પરથી સાંસદ છે, એમણે પોતાના એક્સ પ્લેટફોર્મ ઉપર જે એમનું બાયો હતું એની અંદર કોંગ્રેસનો સિમ્બોલ પણ હટાવી દીધો હતો અને ત્યારથી એવી ચર્ચા શરૂ થઈ હતી કે કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ હવે ભાજપમાં જઈ રહ્યા છે। બીજું કારણ એ બી હતું કે કમલનાથે અચાનક છિંદવાડાની જે એક બેઠક હતી, એક કાર્યક્રમ હતો, એ છોડીને સીધા દિલ્હી રવાના થઈ ગયા હતા, પણ કમલનાથે એ વાતનો ઇનકાર નહોતો કર્યો, એટલે એ વાત વધારે મજબૂત બની હતી કે જો કમલનાથ નહીં જવાના હતા તો પહેલેથી કહી જ દેતે ને કે ભાઈ હું નથી જવાનો, પણ એમણે મગનું નામ મરી નહોતું પાડ્યું અને છેક દિલ્હી પહોંચ્યા પછી મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે હજુ ભાઈ પછી તમને જણાવીશ એમ। હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ કમલનાથે એકદમ અચાનક યુ ટર્ન શું કામ માર્યો, એની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે। એક કારણ એ હોઈ શકે કે કમલનાથે જાણી જોઈને કોંગ્રેસ ઉપર એક પ્રેશર પોલિટિક્સ ઊભું કર્યું હોય, કારણ કે કોંગ્રેસના હાઈકમાન્ડે છેલ્લા કેટલાક સમયથી કમલનાથને કશું આપ્યું જ નથી। જ્યારે મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કમલનાથની હાર થઈ તો કોંગ્રેસના હાઈકમાન્ડે કમલનાથને ખખડાવ્યા અને એની સાથે સાથે કમલનાથ પાસેથી જે મધ્યપ્રદેશનું પ્રદેશ પ્રમુખનું જે પદ હતું એ પણ છીનવી લીધું હતું। એ પછી કમલનાથને રાજ્યસભામાં જવું હતું, પણ કોંગ્રેસે રાજ્યસભામાં પણ કમલનાથનું નામ નહોતું જાહેર કર્યું। હવે કમલનાથ પાસે હતું જ નહીં, તો કમલનાથ કેવી રીતના માની ગયા? રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે એવી પણ એક શક્યતા છે કે કોંગ્રેસની પાસે કમલનાથની કોઈ વાતની ચોટલી હોવી જોઈએ અને એમને એવું કહી દેવામાં આવ્યું હશે કે સીધા ચૂપચાપ બેસી જાઓ, નહીં તો તમારું આ ભાંડો છે બહાર ફૂટશે, તો કમલનાથ ચૂપચાપ બેસી ગયા હોઈ શકે છે। ત્રીજી એક શક્યતા એવી પણ છે કે આ જે કોંગ્રેસના નેતાઓ છે એમાં પોતાનું વજન વધે અને એમ લાગે કે હું આવું કંઈક કરીશ તો મને કંઈ પદ આપે, એનું પણ એક કારણ હોઈ શકે છે। કારણ શું છે એ તો કમલનાથ જ કહી શકે અથવા કોંગ્રેસના નેતાઓ જ કહી શકે, પરંતુ સાચું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું। પરંતુ એક વાત હવે નક્કી થઈ ગઈ કે જે બહુ કૂદાકૂદ અને ઉછળકૂદ કરતા હતા એ કમલનાથ હવે પાછા ચૂપચાપ કોંગ્રેસમાં આવીને બેસી ગયા છે। એમણે એક્સ પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટ કરીને એવું કીધું કે કોંગ્રેસ રાહુલ ગાંધી મારા નેતા છે અને જ્યારે રાહુલ ગાંધીની યાત્રા 2 માર્ચે મધ્યપ્રદેશની અંદર આવશે ત્યારે તેઓ પોતે રાહુલ ગાંધીનું સ્વાગત કરશે અને 2 માર્ચથી 6 માર્ચ સુધી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પણ જોડાશે। આ જે યાત્રા છે એમાં પ્રિયંકા ગાંધી પણ જોડાવાના છે અને રાહુલ ગાંધીની જે યાત્રા છે એ 2 માર્ચે રાજસ્થાનના ધોલપુરથી મધ્યપ્રદેશના મુરેનામાં દાખલ થવાની છે। દર્શક મિત્રો, આ રાજકારણીઓનું કંઈ કહી શકાય નહીં, એ ક્યારે પલટી મારી દે। હજુ પણ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભલે અત્યારે
કમલનાથે એમ કીધું હોય કે હું રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈશ, પરંતુ આમ છતાં પણ પાછી કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ પલટી મારી દે તો કંઈ નવાઈ નહીં લાગશે. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.